સુરતમાં બસો કામદારોને છૂટા કરાતા આક્રોશ. બોમ્બે માર્કેટના કચરા ડેપોના કર્મચારીઓનો હોબાળો. નવા કોન્ટ્રાક્ટરે જૂના કર્મચારીઓને છૂટા કરતા વિરોધ થયો. અચાનક જ 200 કામદારોને છૂટા કરાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 25મી માર્ચથી નોકરી ઉપર ન આવવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો. કેટલાક કર્મચારીઓ 15 વર્ષથી કામ કરતા હતા. તમામને નોકરી ઉપર પરત લેવા કર્મચારીઓએ માંગ કરી. વર્ષોથી ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કરતા હતા કામગીરી. વિરોધ કરતા કામદારોને કોન્ટ્રાક્ટર ધમકી આપતા હોવાનો આરોપ. लेडीज पुलिस बोलाઈને અમને હું કરવાના અંદર નાખી દેવાના એ લોકો પણ અમને સેટ હું કે એ જવાબ સાંભળીને અમે અમારા કામ પર નીકળી જવાના. કેટલા લોકોને ના પાડી દેવામાં આવી છે નોકરી પર? 20 તારીખે બધાને ના પાડી દેવામાં આવી છે. લોકો કહે છે કે નવા સ્ટાફ અમે મંગાવવાના તો અમારા જૂના સ્ટાફ કા જવાના? 25 વર્ષથી અહીંયા નોકરી કરે છે અમે લોકો. અમને વાત સાંભળી છે કે 20 તારીખે બધાને કાઢી દેવાના છે. જેટલા જૂના છે એટલા લિસ્ટ બનાવી મૂક્યા છે એ લોકો ને અમે અત્યારે સેટને બોલાવવાની માંગ કરે છે તો એ લોકો અમને લેડીઝ પોલીસની ધમકી બતાવે છે. कम से कम 10-12 सुपरवाइजर को और 30-40 मजदूर वर्ग को मना कर दिया है और जो इसके खिलाफ आवाज़ उठा रहा है उसको धमकी मिल जा रही है, मारने की धमकी मिलती है या बता रहे हैं कि आग अगर गाड़ी पे चढ़ते हैं तो हम उतार देंगे. आपकी रोजी रोटी छीनने का काम कर रहे हैं. यहाँ की जो है मैनेजर जो सेठ लोग हैं वो यहाँ पे लोगों को तानाशाही कर रहा है. वो हिटलर की औलाद है. यहाँ पे मजदूर को धमकी देने का काम कर रहे हैं.